આ વસ્તુ જો કાલે ઉઠીને ટ્રેન્ડ બની જાય તો બહુ ખતરનાક ટ્રેન્ડ બને અને આખા કલ્ચર કે સોસાયટીને નું ફેબ્રિક જે છે એને ડિસ્ટર્બ કરી નાખે. નમસ્કાર. સુરતના પુણા વિસ્તારમાં તાજેતરમાં એક ઘટના છે એ આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. 23 વર્ષની એક શિક્ષિકા અને 13 વર્ષના એક છોકરાનો પ્રેમ સંબંધ અને પછી ભાગી જવું અને પોલીસના હાથે પકડાવવું અને આ જે કેસ છે એની બધી જગ્યાએ ચર્ચા છે. આ એક ક્રાઇમ સીન કરતા પણ વધારે એક સામાજિક ઘટના હોય એવું લાગે છે. તો આમાં બાળકની સ્થિતિ શું હશે, શિક્ષિકા પર શું અસર પડશે, બાળક પર શું અસર પડશે અને આ જે ઘટના છે એ સામાજિક રીતે કેટલી મહત્વની છે, આ બધી વિગતો જાણવા માટે આજે અમારી સાથે સુરતના બહુ જ જાણીતા સેક્સોલોજીસ્ટ અને મનોચિકિત્સક ડોક્ટર મુકુલ ચોકસી છે. ડોક્ટર મુકુલ ચોકસીની બીજી પણ ઓળખ આપી દઉં કે તેઓ શહેરના બહુ જાણીતા કવિ અને સાહિત્યકાર પણ છે અને સુરતના ભાગ્યે જ કોઈ એવા લોકો હશે કે જે મુકુલભાઈને નહીં ઓળખતા હોય. તો મુકુલભાઈ, સૌથી પહેલા એ વાત કરીએ કે આ આખી જે ઘટના છે એને તમારા અનુભવ મુજબ તમે એને કઈ રીતે મૂલવો છો અને આવી ઘટના તમે આવી પહેલી વાર કોઈ સાંભળી છે, એટલે કેસ તરીકે અથવા કઈ સાહિત્યમાં કે કોઈ નવલકથામાં આવા કેસ વિશે કઈ સાંભળ્યું છે? હવે રાજેશભાઈ, સૌથી પ્રથમ તો આ એક એવી વિલક્ષણ ઘટના છે કે જેને તમે અલગ અલગ અનેક એંગલોથી જોઈ શકો. એક પહેલું સામાજિક એંગલ જે સૌથી પહેલો છે તે કે જે જો બાબતે વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ અને બિલકુલ એપ્રોપ્રિએટ નથી આ ઘટના. અને આપણે જે સંસ્કારમાં મોટા થયા છે, આપણે જે રીતે ઉછર્યા છે, આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, તો કદાચ આ વસ્તુ જો કાલે ઉઠીને ટ્રેન્ડ બની જાય તો બહુ ખતરનાક ટ્રેન્ડ બને અને આખા કલ્ચર કે સોસાયટીને નું ફેબ્રિક જે છે એને ડિસ્ટર્બ કરી નાખે. એટલે એક સોશિયલ એંગલથી આ એક સેક્સ્યુઅલ આવેગો ને આવી રીતે અલગ રીતે એક્સપ્રેસ થઈ જાય બંને જણાના, તો એ એક ઘટના તરીકે બહુ દુઃખદ છે અને વખોડવા પાત્ર છે. સૌથી પહેલું બીજું, આના કાયદાકીય પાસા વિશે હું માનું છું કે કાયદાકીય નિષ્ણાત વધારે સારી રીતે ચર્ચા કરી શકે, પણ આ કાયદા કાનૂનના પણ ઘણા બધા પ્રશ્નો અત્યારે ઉપસ્થિત છે થનાર છે. યુવતીના અલગ અલગ રાઇટ્સ, એના પોતાના લીગલ રાઇટ્સ હશે, યુવતીના પોતાના એના પોતાના સેક્સ્યુઅલ રાઇટ્સ. તો એ રીતે એ અત્યારે નહીં, પણ હવે એ માતા છે તો ભવિષ્યમાં એ અવૈધ બાળકને જન્મ આપશે, કારણ કે કાયદેસર લગ્ન તો કરી નહીં શકે. છોકરો 13 જ વર્ષનો છે, એટલે છોકરો પણ અત્યારે લગ્ન ન કરી શકે. તો લગ્ન ન થયા વગરનું આ પ્રકારનું અવૈધ બાળક જો જન્મે તો આ સંતાન ના ફાધર કોણ, આ પ્રકારનો સવાલ થાય. એટલે કાયદેસર તો કાયદાકીય એક્સપર્ટ આમાં વધારે સારું કરી શકે. હું આના થોડા મનોવૈજ્ઞાનિક અને સેક્સ્યુઅલ, આ બે જેને આપણે મનોજાતીય કહીએ, સાયકોસેક્સ્યુઅલ, એ આસ્પેક્ટ વિશે મારી વાતને રિસ્ટ્રિક્ટ કરવા માંગુ છું કે આના બીજા એટલા બધા ઇમ્પ્લિકેશન છે ને કે સોશિયલી તો કદાચ આ ઘટનાને એટલી હદે વખોડાવી જરૂરી છે કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને. પરંતુ આના સાયકોલોજીકલ આસ્પેક્ટ્સ આપણે જોઈએ અને સેક્સ્યુઅલ આસ્પેક્ટ જોઈએ તો એ છોકરો 13 વર્ષનો છે, એટલે હું માનું છું કે લગભગ એ 7મા ધોરણમાં કે 8મા ધોરણમાં કદાચ ભણતો હોય. આ એક ઉંમર છે જેને આપણે આમ સામાન્ય રીતે પ્યુબર્ટીની ઉંમર કહીએ, અથવા તો જસ્ટ પ્યુબર્ટી આવી હોય અને પછીનું વર્ષ હોય. એટલે આ એક ઉંમર છે ફિઝિયોલોજીકલી કે જે પ્યુબર્ટીમાં છોકરાઓમાં ફિઝિયોલોજીકલ ચેન્જીસ આવતા હોય. એ ચેન્જીસમાં એક શારીરિક અને માનસિક ચેન્જીસ આવે છે. શારીરિક ચેન્જીસમાં એને સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય છે. એમાં જેના મૂછ દાઢીનો ગ્રોથ થાય, અવાજ એનો સ્ત્રૈણમાંથી મટીને પુરુષ જેવો થાય, એના સ્નાયુઓ પુરુષો પ્રકારના આકારિત લે અને એની વૃત્તિઓ એ ધીમે ધીમે ચેન્જ થાય. એની સેક્સ્યુઅલ ઓર્ગનમાં જે ટેસ્ટિકલ છે, વૃષણ કોથળીઓ, તેમાંથી ટેસ્ટોસ્ટેરોનનો હોર્મોન બનવાનો ચાલુ થાય અને હોર્મોનને કારણે આ બધી લાક્ષણિકતાઓ એનામાં આવે કે જેને પ્યુબર્ટી કહેવાય, કે જેમાં છોકરો હવે પુરુષ બની રહ્યો છે. અને એની શરૂઆત આ 12 વર્ષની ઉંમરની આસપાસ થાય, કેટલાકમાં 11 વર્ષે, કેટલાકમાં 13 વર્ષે.
તો આ પ્યુબર્ટીની શરૂઆતમાં સેક્સ્યુઅલ આવેગો બહુ તીવ્ર હોય. 13-14 વર્ષના છોકરાઓના જાતીય આવેગો બહુ તીવ્ર હોય. એ વખતે છોકરો કોઈને કોઈ રીતે પોતાના જાતીય આવેગ પ્રગટ કરે અથવા એટલીસ્ટ અનુભવ તો કરે જ. એ અનુભવ કરતો થાય અને એ પીરિયડમાં એને સેક્સ એ બેઝિકલી કોન્જ્યુગલ એટલે કે દ્વિપક્ષી વ્યવહાર છે. તો એને સેક્સ્યુઅલ આવેગ વ્યક્ત કરવા માટે કોઈ પાત્ર જોઈએ. હવે 13 વર્ષની ઉંમરે એની આજુબાજુ અસંખ્ય સ્ત્રીઓ કે છોકરીઓ હશે. પોતાના મહેલ્લામાં, એપાર્ટમેન્ટ, સોસાયટીમાં, મોહલ્લામાં, ગલીમાં, પોતાના સ્કૂલમાં, પોતાની શાળામાં, ટ્યુશન. અત્યારે આ ખબર છે કે આ ટ્યુશન ક્લાસીસમાં ટીચર છે જે બેન છે તે. તો ત્યાં આગળ પણ બીજી ઘણી બધી સ્ત્રીઓ હશે. હવે આ 13-14 વર્ષના ઉંમરના લગભગ બધા જ છોકરાને સેક્સ્યુઅલ આવેગ તો હશે જ, કદાચ આનાથી વધારે આવેગવાળા પણ હશે, આનાથી ઓછા આવેગવાળા પણ હશે. તો આ છોકરો સેક્સ્યુઅલ આવેગ ધરાવતો છોકરો છે, પણ 2 શક્યતા કે તો એના જાતીય આવેગો વધારે પડતા છે, પહેલી એક શક્યતા. અથવા તો જાતીય આવેગો બીજા છોકરા જેટલા જ છે, પરંતુ એને કંટ્રોલ કરવાની જે સામાજિક રીતે ઉપલબ્ધ મેથડ છે એ ક્યાં તો આ છોકરાને આવડતી નથી, એને જાણી નથી, એને શીખી નથી. અને પોતાને જે નિયંત્રિત કરવાનો છે, જેમ કે સમાજમાં દરેક છોકરાઓ પોતાને ક્યારેક ને ક્યારેક નિયંત્રિત કરવા જ પડતા હોય છે. કારણ કે લગ્ન આજે છોકરો 20, 25 વર્ષે લગ્ન કરે છે. ઘણા છોકરાઓ તો હવે 30 વર્ષે લગ્ન કરે છે અને કેટલાક તો 32 વર્ષે પણ કરે છે. તો આ જે સૌથી એક્ટિવ પુરુષના આખા જીવનમાં સૌથી એક્ટિવ અને સૌથી ફોર્સફુલ જે સેક્સ્યુઆલિટીનો ગાળો હોય જાતીય આવેગોનો, એ ગાળો તો આ 13-14 વર્ષની ઉંમરથી તે 20 વર્ષની ઉંમર સુધીનો છે. તો આ ગાળો દરેક છોકરાએ કોઈને કોઈ રીતે એને હેન્ડલ કરવો જ પડે છે. હવે કઈ હેન્ડલ એટલે શું, કઈ રીતે? તો એક તો એને પાર્ટનર મળે, જાતીય પાર્ટનર મળે, નંબર 1. સામાન્ય રીતે એટલે કે સ્ત્રી મળે એને. જો છોકરો રેર કેસમાં છોકરો સજાતીય હોય તો એને પુરુષ, પણ મોટે ભાગના વિજાતીય હોય છે તો એને વિજાતીય પાર્ટનર મળે, એટલે કે એને સ્ત્રીનો સંગ મળે. હવે આ સંગ સમાજમાં કેટલી રીતે ઉપલબ્ધ છે? તો એક તો લગ્ન દ્વારા ઉપલબ્ધ છે, પણ લગ્નની એની વય નથી એટલે એ લગ્ન કરી શકે એમ નથી. નંબર 2 કે એ જે એડલ્ટ હોય છે એ લોકો પેઇડ સેક્સ વર્કર અવેલેબલ છે સમાજમાં, તો એ લોકો પેઇડ સેક્સ વર્કરનો આશરો લે. હવે સૌથી સામાન્ય શું છે? તો આ 2 નથી. સૌથી સામાન્ય એ છે કે લગ્ન સિવાય કોઈક વ્યક્તિ સાથે જાતીય કર્મ કરે. હવે એ કર્મ એ કોઈ પણ સ્ત્રી સાથે કરે એનું એ પરિણિત પાર્ટનર તો નથી જ, એટલે એને કુકર્મ તરીકે જ વ્યાખ્યાયિત થાય છે. આપણે ત્યાં લગ્ન સિવાયને કોઈ પણ સંબંધો હોય છે સ્ત્રી સાથેના અથવા સ્ત્રીના પુરુષ સાથેના, તો એ કુકર્મ કહેવાય છે, અને એકની ઈચ્છા વગર હોય તો એ દુષ્કર્મ કહેવાય છે. તો આ એક કુકર્મ થયું. હવે આપણે અત્યારે એના ગુણદોષમાં નહીં જઈએ અથવા તો આપણે જજમેન્ટલ નહીં બનીએ, તો આ છોકરો અને આવા બીજા છોકરાઓ જે આ મેનેજ નથી કરી શકતા. હવે જે છોકરાઓ મેનેજ કરી શકે છે એ સામાન્ય રીતે શું કરે છે? તો 99% છોકરાઓ હસ્તમૈથુન કરે છે. એટલે કે પોતાનું કલ્પિત પાર્ટનર જે છે, પોતે મનમાં જેની ધારણા કરે છે અને જે સ્ત્રી એના જીવનમાં હોય, અથવા તો એણે કોઈ સ્મોલ સ્ક્રીન પર કે લાર્જ સ્ક્રીન પર કોઈ સ્ત્રીને જોઈ છે અથવા એની કલ્પના કરી છે, તો એની કલ્પના કરીને એ પોતે સ્વયં સેક્સ અથવા તો જેને સ્વ સાથેનું મૈથુન અથવા જેને હસ્તમૈથુન કહેવાય છે, એ રીતે પોતાના જાતે આવેગ સંતોષે છે. કેટલાક છોકરાઓ 13-14 વર્ષ કે 15 વર્ષના છોકરાઓ રોજ બરોજ, કેટલાક અઠવાડિયામાં 1 વાર 2 વાર, કેટલાક રોજ 2 વાર, પણ જેવી ઈચ્છા થાય ત્યારે એકાંતમાં એવો મૈથુનનો આનંદ માણે છે. આ પોતાના જાતીય આવેગને હેન્ડલ કરવાની સૌથી સર્વસ્વીકૃત ને સર્વમાન્ય આ એક પદ્ધતિ છે. હવે જો છોકરો આ પદ્ધતિ ન અજમાવતો હોય, અથવા તો કોઈ કારણસર ગભરાતો હોય, અથવા તો એને જ્ઞાન ન હોય, અને એ જો પોતાનો પાર્ટનર રૂપે કોઈ જીવતી જાગતી સ્ત્રીને પાર્ટનર બનાવી દે, 14 વર્ષનો બાળક, તો એ સંબંધ અવૈધ સંબંધ થઈ જાય છે અને એ રિસ્ટ્રિક્ટેડ અથવા પ્રતિબંધિત સંબંધ થઈ જાય છે. આપણે ઘણા બધા 14-15 વર્ષના છોકરાઓ આજે ડેટિંગ એપ્સ પર જાય છે, ડેટ કરે છે. કેટલાક છોકરાઓ છોકરીઓને એકાંતમાં મળે છે અને સહવાસ માણે જ છે. પરંતુ આ એક વિલક્ષણ સંજોગો એવા છે કે છોકરી મેચ્યોર છે, એની ઉંમર 23 વર્ષ છે, એટલે એને સારા નરસાનું ભાન છે. તો એને ખબર છે કે 13 વર્ષના છોકરા સાથે આ કામ કરીએ તો એક તો આ છોકરો મેચ્યોર નથી, એટલે આ છોકરાને
કોઈક સ્ત્રી તરફથી આમંત્રણ મળે અથવા તો છોકરો પોતે આકર્ષાઈને સ્ત્રી સાથે થોડાક આ પ્રકારના જાતીય છેડછાડ કરે તો એને પૂર્ણ સમાગમમાં પલટી નાખે તો એને માટે આ સ્ત્રીની જવાબદારી વધે છે, કારણ કે સ્ત્રી એડલ્ટ છે, પુખ્ત વયની છે, એટલે એને સારા નરસાનું જ્ઞાન છે અને એને પોતાને સેક્સ્યુઆલિટીને કઈ રીતે મેનેજ કરવી એ એને સમજ હોય અથવા તો સમજ હોવી જોઈએ, જે આ કેસમાં બનતું નથી. આપણે છોકરાની જો જાતીય વૃત્તિઓની બાબતમાં વિચારીએ તો છોકરાએ એક તો પોતાના જેને કહેવાય કે નાદાની અથવા તો સોશિયલ ઇમેચ્યોરિટી, આ છોકરાનો જો સ્કેલ કરવામાં આવે તો સોશિયલ મેચ્યોરિટીના સ્કેલ પર આ છોકરો થોડોક ઊણો ઉતરે છે, કારણ કે એને કદાચ આવું સમાજમાં જોયું પણ હોય. આપણે એવું ન કહી શકીએ કે આ એક કિસ્સો બહાર આવ્યો એટલા માટે આપણા ભારતીય શહેરી સમાજમાં કે ગ્રામ્ય સમાજમાં આવી કોઈ ઘટના 13-14 વર્ષના છોકરાના જીવનમાં બની જ ન હોય. આપણે એવું નથી કહેતા. કદાચ એવી છોકરીઓ હશે કે જે 13-14 વર્ષની હશે, એ 15-17-18 વર્ષની હશે, અને કદાચ 23 છે, કદાચ 25 વર્ષની છોકરીએ પણ આવું કર્યું હોઈ શકે. આપણે એવું ના કહી શકીએ, કારણ કે અમે પોતે એવા કિસ્સા જોયા છે કે જેમાં સ્ત્રી મેચ્યોર હોય, આ 21-22 વર્ષની હોય, છોકરો થોડોક હોય એટલે કે 15-17 વર્ષનો હોય. આ 13 વર્ષનો છોકરો છે એ ઉંમર આપણી અપેક્ષા કરતાં ઘણી નાની છે. એટલે એક તો આ ઇમેચ્યોરિટીથી, અજ્ઞાનથી, જાતીય આવેગને નિયંત્રિત કરવાની સમજના અભાવથી થયેલો આ સંબંધ છે. આટલું હું પ્રારંભિક રીતે કહીશ, રાજેશભાઈ. ઓકે, હા મુકુલભાઈ, આ જે ઘટનાની અંદર એવું જાણવા મળ્યું છે કે આ જે વિદ્યાર્થી હતો એ શિક્ષિકા સ્કૂલમાં પણ ટીચર હતા અને ટ્યુશન બી જતો હતો, અને છેલ્લા 1 વર્ષમાં એ એકલો જ ભણતો હતો. પહેલા 3 વર્ષમાં અમુક છોકરા આવતા હતા પણ એકલો જ. તો આની અંદર એવું ખરું કે કોઈ જે પાત્ર હોય એ એકાંતને કારણે વધારે બગડે, એ ભેગા હોય તો કદાચ એનામાં એટલી હિંમત નહીં હોય, પરંતુ એકાંત હોય ત્યારે કંટ્રોલ નહીં થાય અથવા તે વખતે ભાન ભૂલી જાય, એવી શક્યતાઓ ખરી? જી, પણ આ ઘટના એકલી એકવાર ઘટેલી ઘટના નથી. એ લોકો તો સ્ત્રી એને લઈને ભાગી જાય છે. એટલે આ અદમ્ય અતિ આકર્ષણ ની પ્રોડક્ટ છે આ. કારણ કે એકવાર આવું થયું હોય તો સ્ત્રી કે જેની ઉંમર પુખ્ત વયની છે તો એને આનું ગિલ્ટ હોઈ શકે, અથવા તો જો એકવાર આવું થયું હોય એકાંતમાં સહવાસ ને આકસ્મિક ઘટના જો હોય તો કદાચ એ સ્ત્રી બીજી વાર આવા અવસર ઊભા ન થવા દે, અને આ અવસર આવો ઊભો થતો હોય તો એને કોઈક રીતે રોકી લઈ શકે. એટલે એની નિયંત્રણ પ્રવૃત્તિ જે હોય એ એક્ટિવેટ થઈ જાય. માણસ ભૂલ કરતા હોય છે, પણ આ કેવળ એક વારની ભૂલ હોય એવું નથી. સ્ત્રીનું આ નિર્ણય છે, આ ડિસિઝન છે, કારણ કે છોકરાને લઈને ચાલ્યા જવું એટલે એ ઘટના નાની સોની નથી. તેમાં પણ પાછો જે છોકરો પોતાના સ્ટુડન્ટ છે, એટલે આ વસ્તુ એવી છે રાજેશભાઈ કે આ આપણે એને વર્ક પ્લેસની સમાન ગણી શકીએ. આપણે કે ટીચર સ્ટુડન્ટનું રિલેશન ગણીએ તો કેટલાક સંબંધો છે ને, તે કેટલાક સંબંધો મોરલી પણ એ વસ્તુ અમાન્ય હોય છે. જેમ કે કોઈ ડોક્ટર હોય અને પોતાની દર્દી સાથે રિલેશન કરે, કોઈ લોયર હોય ને પોતાના ક્લાયન્ટ સાથે રિલેશન કરે, કે પછી કોઈક પોતાને ત્યાં નોકરી કરતું હોય, જોબ કરતું હોય, એ જ રીતે પોતાને ત્યાં કામદાર તરીકે હોય. એટલે આ એક એવા રિલેશન છે કે જેમાં ટીચર અને સ્ટુડન્ટ છે, તો એ પાત્ર એને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. એટલે કે એને પર મનોવૈજ્ઞાનિક એક પ્રભાવ પાડી શકે છે. તો આવી રીતે આ પ્રભાવમાં પણ ક્યારેક સામેનું પાત્ર પ્રભાવમાં આવીને પણ સંબંધો બાંધી લેવું બને. એટલે આ સંબંધો હજુ વધારે અમાન્ય ત્યારે ઠરે છે કે આ બે પુખ્ત વયની વ્યક્તિઓ હોય અને એકબીજાના પ્રભાવમાં ન હોય, અને પોતાની ઈચ્છાથી જો કરે તો હું માનું છું કે સમાજે આ વસ્તુને ટોલરેટ કરવી જોઈએ કે ઇવન એ લોકો અપરિણિત છે, ધારો કે પુખ્ત વયના છે અને પરિણિત નથી, તો પણ એ લોકો વચ્ચે સંબંધ રાખે તો એને તો ઘણીવાર એને ન્યાયિક સમર્થન પણ મળતું હોય છે કે ભાઈ આપણા સમાજમાં લિવ ઇન છે જ. પરંતુ એક જ્યારે સગીર હોય અને તે પણ એના ટીચર તરીકે કે સ્ટુડન્ટ તરીકે હોય તો આ એક પ્રભાવમાં આવીને પણ એક મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થાય છે. આપણે કોઈના પ્રભાવમાં હોય તો કોઈ આપણા પ્રભાવમાં હોય તો જાતીય સંબંધ માટે કદાચ ના ન પાડી શકે. સો ઇનેબિલિટી ટુ સે નો એ પણ આમાં થોડુંક મહત્વનું બને છે કે સ્ટુડન્ટ છે, છોકરો છે, સગીર છે અને પોતાનો સ્ટુડન્ટ છે,
તો એ છોકરો કદાચ ના ન પાડી શક્યો હોય, પણ શક્યતા એટલી જ એવી શક્યતા એ પણ ખરી કે છોકરો પોતે પણ આકર્ષિત થાય છે. કારણ કે છોકરો જ્યારે સમાગમ બાંધે છે અને એ પૂર્ણ કક્ષાનો જાતીય સમાગમ હોવો જોઈએ, કારણ કે એ પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ થયો છે, એ અલ્ટિમેટલી ગર્ભાવસ્થા તરફ દોડી ગયો છે. એનો અર્થ કે પૂર્ણ કક્ષાનો જાતીય સમાગમ તો એ સેક્સ્યુઅલ એક્સાઇટમેન્ટ કે ઉત્તેજના વગર શક્ય નથી. એટલે ખાલી પ્રભાવમાં આવીને કે ખાલી કોઈના દાબ દબાણથી થયું હોય એ પણ શક્ય નથી, પરંતુ આકર્ષણ અને પ્રભાવ આ બંને ભેગા મળ્યા અને તેમાં એકાંત ભળ્યું, તો તેવે વખતે આ કર્મ એક વાર અને એકથી વધારે વાર બની ગયું. એટલે એમાં સોશિયલ ઇમેચ્યોરિટી ઉમેરાય બંને જણાની એક સામાજિક અપરિપક્વતાનો ઉમેરો થયો કે જેની પરિણામે એ લોકો બંને અહીંથી ભાગી જવાનું નક્કી કર્યું. મુકુલભાઈ, આપણે આ જે 13 વર્ષનો જે વિદ્યાર્થી છે, કદાચ એને એટલી બધી બુદ્ધિ નહીં હોય, પણ હવે આખી જે ઘટના બની ગઈ તો એના મગજ ઉપર, એના પરિવાર પર શું અસર પડે? અને આ ઘટના એવી છે કે આખા સમાજના બધા લોકોના જે બાળકો છે એમને ધ્યાન રાખવા જેવી આ ઘટના છે. તો મતલબ હવે એની પર શું અસર પડે અને પરિવારે શું ધ્યાન રાખવું જોઈએ? જી, આની જો બે જાતની અસરો કે મા બાપને જો આમ જ ખબર પડી હોતે કે આ રીતે બંને જણા ભાગી ગયા છે, જો મા બાપને આવી ખબર પડી હોતે અને એ લોકો એને પાછા બોલાવીને પાછા પુનર્સ્થાપિત કરતે પોતાના જીવનમાં, તો એની અસરો એક પ્રકારની હોય. એની ઉપર જ્યારે આ વસ્તુ જાહેરમાં આવી ગઈ છે, પબ્લિક લાઈફમાં આવી ગઈ છે, એની અંદર માધ્યમોએ આટલી બધી સક્રિયતા અને રસ દાખવ્યા છે, એમાં સમાજના અનેક વર્ગમાંથી જ્યારે આને લગતી ચર્ચાઓ છેડાઈ ગઈ છે, એ સોશિયલ મીડિયા પર, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બધા પર આ બહુ મોટે પાયે ચર્ચાઈ ગયેલી ઘટના છે. એટલે એની અસરો પણ આપણે વિચારવી પડે. તો હું એક માનું છું કે આ વસ્તુ આટલી બધી જાહેરમાં આવી તો એ તો થોડું મા બાપ માટે અઘરું અને દુઃખદ બની રહેવાનું છે, કારણ કે આના સ્કાર ને ભૂસાતા બી ઘણા મહિનાઓ નીકળી જાય, ઘણો વખત નીકળી જાય, કારણ કે મા બાપે અનેકને જવાબ પણ આપવો પડશે. આવી ઘટનાઓ પ્રકાશમાં ન આવી હોય એવી બી મા બાપને ખબર હશે, પરંતુ અત્યારે એ લોકોની લાચારી ઉપર આપણને એ લોકો માટે આપણને એક સિમ્પથી થાય છે કે કદાચ એ લોકોની આંખમાં આંખને મળીને જવાબ આપવો પડશે, તો બંને જણાના મા બાપ માટે આપણે એક સંવેદના પ્રગટ કરીએ કે એ લોકો આ વસ્તુને રોકી ન શક્યા. કદાચ આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે મા બાપની પણ જવાબદારી થાય છે, કારણ કે 23 વર્ષની છોકરી પણ એટલી તો મોટી નથી હજુ, પરંતુ એ પુખ્ત વયની છે, એટલે મા બાપની થોડી જવાબદારી ઓછી થાય છે. પરંતુ તેમ છતાં ઘરનું વાતાવરણ આ બંને વ્યક્તિના ઘરમાં જે થોડીક સુષુપ્ત સ્ટ્રેસના પ્રવાહો હોઈ શકે, કદાચ એ લોકો બંને કોઈક આંતરિક બીજા પણ ઘર્ષણમાં હોય. ઘણીવાર સેક્સ્યુઆલિટી પ્રગટ થવા માટે વાતાવરણની અમુક લાક્ષણિકતાઓ પણ જરૂરી હોય છે કે જે ઘરમાં તણાવ, સંઘર્ષ, ઉગ્ર બોલાચાલી, નેગ્લિજન્સ, ઓવર ઇન્ડલ્જન્સ, વધારે પડતું ધ્યાન આપવું અથવા બિલકુલ ધ્યાન ન આપવું, આ બંને વચ્ચેનું અસંતુલન, છોકરાની ગતિવિધિ પર જરા પણ મા બાપનો ધ્યાન કે અંકુશ ન હોવા અથવા તો વધારે પડતું ધ્યાન અને અંકુશ હોવા, આ બધી જ પરિસ્થિતિઓ છોકરાને અને સેમ વસ્તુ છોકરીને, તો આવું કંઈક હોય હિડન અથવા સુષુપ્ત ઘરના આંતરિક સંઘર્ષમય પ્રવાહો હોય તો એ પણ થોડેક વડે ઘણા અંશે જવાબદાર નીવડે છે. એટલે જાતીય ઈચ્છાઓને પ્રગટ થવા માટે આવું એક માધ્યમ કે જેમાં ઘરનું વાતાવરણ બહુ અંશે જવાબદાર છે. આપણે છોકરાને છેક એમ જ ન ગણી શકીએ કે એ ઇમેચ્યોર છે, કારણ કે છોકરામાં સેક્સ્યુઅલ મેચ્યોરિટી આવે છે, એની સાથે સાથે 13 વર્ષની ઉંમરે બીજી બધી મેચ્યોરિટી પણ આવે છે. આજે 13 વર્ષના છોકરાઓ ઘણું બધું જાણતા હોય છે. રાજેશભાઈ, આપને યાદ હશે કે વર્ષો પહેલા સેક્સ એજ્યુકેશનના જ્યારે અમે લોકો લેક્ચર્સ કરતા હતા તો ત્યારે તે પેઢીને ઘણી બધી ખબર નહોતી, પરંતુ આજે સોશિયલ મીડિયાની આટલી બધી અતિ સક્રિયતા, આજે અનેક માધ્યમો એવા છે કે જેના દ્વારા એ લોકો જાતીય જ્ઞાન અને બીજું ઘણું બધું જ્ઞાન એ લોકો મેળવી લેતા હોય છે. એટલે 13 વર્ષના છોકરાઓ ઘણું બધું ન જાણવા જેવું પણ ઘણું બધું જાણી લેતા હોય છે. પણ એની સોશિયલ મેચ્યોરિટીના સ્કેલ પર છોકરો ક્યાંક ઉણોતરો છે. એકાંત, આટલા બધા જ પરિબળો મહત્વના છે. એકાંત, એ લોકો બે વચ્ચેનું અતિશય આકર્ષણ, એ લોકો વચ્ચે શિષ્ય અને ગુરુનો સંબંધ, બંનેના ઘરોમાં કદાચ કોઈ છૂપું
ઘર્ષણ, સુષુપ્ત ઘર્ષણ અથવા તો ઉછેરમાં અમુક લાક્ષણિકતાઓ, આ બધું જ કદાચ ભેગું થઈને આ દુર્ઘટના બનવાના પ્રેરક બળો તરીકે હોઈ શકે. મુકુલભાઈ, આપણે આ 23 વર્ષની શિક્ષિકા છે એ તો ખાસી પરિપક્વ છે, તો એને આ છોકરાના સાથે 10 વર્ષનો ડિફરન્સ છે, તો એવી કઈ સ્થિતિ હશે કે એને આ ખબર હોવા છતાં આ 10 વર્ષની ગેપના છોકરા સાથે એ રિલેટ થઈ, તો એ સિચ્યુએશન શું હશે? આમાં બે ત્રણ વસ્તુ હોઈ શકે રાજેશભાઈ, કે આમ તમે લગ્ન જીવનમાં કે પ્રણય જીવનમાં પુખ્ત વયના જુઓ તમે, તો પ્રેમમાં તો આવો કોઈ બાદ હોતો નથી. પ્રેમને કે સેક્સને આવો કોઈ બાદ હોતો નથી. સેક્સોલોજીમાં ઉંમરના આટલા મોટા, એટલે આ 10 વર્ષનો છે એ અત્યારે બહુ મોટો લાગે છે, કારણ કે અડધી ઉંમર થઈ કહેવાય લગભગ. પણ એડલ્ટ વયમાં જો બહુ મોટા ચેન્જીસ, ઉંમરમાં બહુ મોટા તફાવત જો હોય તો એને માટે બે નામ ડિઝિગ્નેટ કર્યા છે. એ ખાલી પુરુષોમાં જોવા મળતી વિકૃતિ છે, કે પુરુષોમાં એડલ્ટ પુરુષને જો અતિ વૃદ્ધ સ્ત્રી માટે જો જાતિ આકર્ષણ થાય તો એને જેરોન્ટોફિલિયા કહેવામાં આવે છે. જેરેન્ટિક એટલે કે જીરિયાટ્રિક એટલે જીરિયાટોફિલિયા કે જેરેન્ટોફિલિયા કહેવામાં આવે છે, કે જેમાં વૃદ્ધા માટેનું આકર્ષણ, સ્પેસિફિક એને માટેનું જ આકર્ષણ. એ રીતે બાળકો માટેનું આકર્ષણ એને પીડોફિલિયા કહેવામાં આવે છે. પણ આ છોકરો બાળક નથી અને આ સ્ત્રી છે. આવી બધી વિકૃતિઓ જેને કહીએ ને એ બધી પુરુષોમાં જ હોય છે. તો આ સ્ત્રીને આપણે વિકૃત સ્ત્રી ન કહી શકીએ. આ છોકરી કે જે 23 વર્ષની છે, તો છોકરો ઉંમરની પુખ્તતાની ઉંમરે છે, એ જાતીય કર્મ કરી શકે છે. એટલે એનો અર્થ કે જાતીય રીતે પુખ્ત છે, લીગલી એટલે કે કાયદેસર રીતે અને સામાજિક રીતે પુખ્ત નથી. પણ સેક્સ્યુઆલિટીની દ્રષ્ટિએ તો છોકરો પુખ્ત થઈ ગયો છે, કારણ કે એણે એક સ્ત્રી સાથે એકથી વધારે વાર જાતીય કર્મ પૂર્ણ રીતે આચર્યું છે, કે જે ગર્ભાવસ્થામાં પરિણમ્યું છે. એટલે કે સેક્સ્યુઅલ પુખ્તતા, સેક્સ્યુઅલ મેચ્યોરિટી આવી ગઈ, પણ સોશિયલ અને લીગલ મેચ્યોરિટી નથી આવી. રાજેશભાઈ, હું એક નાનો કિસ્સો કોટ કરવા માંગુ છું, કે જરાક 2 મિનિટની સમય મર્યાદા જો હોય તો હું એક કિસ્સો કહું છું. બિલકુલ 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 જી, આ થોડોક જરા હ્યુમરસ પ્રકારનો કિસ્સો છે, પણ હું એટલા માટે શેર કરું છું કે મને યાદ છે કે હું 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો. જીવન ભારતી નામની શાળા મારી. તો શાળામાં છઠ્ઠા ધોરણમાં એ વખતે શહેરમાં એક જ શાળા હતી કે જે કો એજ્યુકેશન હતું, છોકરાઓ અને છોકરીઓ. હવે જ્યારે ટીચર જ્યારે હાજરી પૂરતા હોય તો એ વખતે છોકરાઓમાં છોકરીઓમાં જીવન ભારતી બહુ મર્યાદા સભર સ્કૂલ હતી, અને એમાં દરેક બળેવમાં રક્ષાબંધન પર દરેક છોકરીઓ દરેક છોકરાઓને રાખડી બાંધતી. એટલે કોઈ પ્રકારના ત્યાં આવા જાતીય કાંડો તો કોઈ દિવસ થતા નહોતા, ક્યારેય નહીં. એવા કોઈ એ વખતના મને યાદ નથી, આખી સ્કૂલ પસાર કરી ત્યાં સુધી. પણ એ ઉંમર એવી ઉંમર હતી કે આકર્ષણ તો ક્યારેક ક્યારેક કોઈકને રહેતું હતું, તો આકર્ષણ તો એ લોકોને રહેતું હતું છોકરા છોકરીઓને, પરંતુ એવી કોઈ ઘટના નહોતી બનતી, અને બહુ સંયમથી એ કોઈ એડોલેસન્ટ પસાર કર્યું. હવે એ વખતે ક્લાસમાં હાજરી જ્યારે પુરાય ને, તો હાજરી પૂરતી વખતે સિરિયલ નંબર એટલે પેલા એના ઇનિશિયલ બોલવામાં આવે. તો મને યાદ છે શરૂમાં એકવાર કે ટીચર ઇનિશિયલ બોલે, તો મારું એક ઇનિશિયલ આવ્યું ને, MC. તો છોકરીઓ નીચું મોઢું કરીને થોડુંક હસી, થોડીક છોકરીઓ, અને છોકરાઓને બહુ સમજ નહીં પડી. પછી સ્કૂલ છૂટી પછી કોઈકને સંપર્ક કરીને પૂછ્યું, ત્યારે કોઈક છોકરીએ આડકતરી રીતે જણાવ્યું કે MC એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ, અને એ સ્ત્રીઓ જ્યારે રજોસ્રાવમાં આવે છે, માસિક ધર્મમાં આવે છે, એનો અર્થ MC થાય. હવે આ છોકરીઓને સમજ પડી, છોકરાઓને સમજ નહીં પડી. એટલે ત્યાર પછી થોડું સાયન્ટિફિક તે જમાનામાં તો નહોતું, પણ હું જ્યારે સેક્સોલોજી ભણ્યો ત્યારે ખબર પડી કે છોકરીઓ છે ને તે એકાદ વર્ષ છોકરાઓ કરતાં વહેલી પુખ્ત થઈ જતી હોય છે. એ સાયકોસેક્સ્યુઅલ પુખ્તતા, ખાલી સેક્સ્યુઅલ નહીં, સાયકોસેક્સ્યુઅલ પુખ્તતા. તો આ રજોસ્રાવ આવી જવાથી છોકરીઓમાં એક સાયકોસેક્સ્યુઅલ પુખ્તતા આવી જાય છે. તો એક વર્ષ પુરુષ કરતા, એટલે કે 6ઠ્ઠું ધોરણ લગભગ એ જમાનામાં એવું હતું કે છોકરીઓ પુખ્ત થઈ ગઈ હોય સાયકોસેક્સ્યુઅલી, અને છોકરાઓ પુખ્ત થવાના બાકી હોય, 1 વર્ષ પછી થાય. તો આ એક ગેપ હોય છે, જે સાયન્ટિફિકલી પણ પછી આ વસ્તુ જાણવામાં આવી, પરંતુ એ જમાનામાં આવી નહોતી ખબર. પરંતુ આપણે જે વાત કરીએ છીએ તે કે છોકરીઓ 23 વર્ષની છોકરીની પુખ્તતા હતી જ, અને એણે કર્યું છે ને તો એ પૂર્ણ સમજ સાથે
અને એના કોન્સિક્વન્સીસની સમજ સાથે જ કર્યું હોઈ શકે. જી મુકુલભાઈ, તમે જે વાત કરી તો મને પણ એક વાત કહેવાનું મન થાય કે તમે મેરા નામ જોકર પિક્ચર કદાચ જોયું હશે રાજ કપૂરનું. એમાં ઋષિ કપૂરને બાળક તરીકે બતાવવામાં આવે છે અને સિમી ગરેવાલને કપડા બદલતી જોવામાં પેલા બાળકને જે આકર્ષણ થાય છે એ વખતની ફિલ્મોમાં આ બતાવવામાં આવેલું. મતલબમાં જે બાળકની મનોદશા છે એ વર્ષોથી આ રીતના છે એવું ફિલ્મોમાં બતાવવામાં આવ્યું છે. તો મતલબમાં એટલે એની પર મને થોડો વધારે પ્રકાશ તમારી પાસે પડાવવો છે કે બાળકોમાં તો આવું આગળ આવે, પણ પરિવાર, સમાજ, આજુબાજુના લોકો કે મિત્ર વર્તુળ આને કેવી રીતના વધારે કંટ્રોલ કરી શકે કે બાળક આવી રીતના ફસાઈ નહીં જાય. રાઈટ. તો આમાં કેવું છે કે ખાલી સૂચના, સમજ કે ખાલી ભાષણ આપવાથી કે ખાલી એ કરવાથી ખ્યાલ ન આવે. છોકરા એનાથી રોકાતા નથી. આ સેક્સ્યુઅલ આવેગ છે ને બેઝલાઇન ફિઝિયોલોજી છે. એટલે એમાં જેને કહીએ કે આપણે ઊંઘ, ખોરાક, યુરિનેશન, સ્ટૂલ, સ્લીપ, આ જે બધા ફિઝિયોલોજી છે બોડીની, એવી રીતે સેક્સ્યુઅલ ડિઝાયર છે ને એક ફિઝિયોલોજી છે, હોર્મોન સંચાલિત હોય છે. એટલે છોકરાઓને જાણકારી આપી શકાય કે આ ઉંમરે તમને અતિ તીવ્ર જાતીય આવેગો થવાના જ છે અને તમારે એને કોઈક રીતે એવી રીતે કંટ્રોલ કરવાના છે કે થયા છતાં તમે એને સામાજિક રીતે અથવા તો એને તમે કોઈ પણ સેક્સ્યુઅલ એક્ટમાં તમે એને ટર્મિનેટ નહીં થવા દો. નંબર 1. જો ન રોકી શકો તો તમે હસ્તમૈથુન કરો. હસ્તમૈથુન એકલામાં કરવાની પ્રવૃત્તિ છે અને એમાં એ બિલકુલ વૈજ્ઞાનિક છે, બિલકુલ સાયન્ટિફિક છે, એનું કોઈ નુકસાન નથી. એનાથી કાયદે કોઈ દિવસ કોઈને કોઈ ફિઝિયોલોજીકલ કે ફિઝિકલ કે મેન્ટલ કોઈ પ્રકારની ડિફોર્મિટી આવી નથી. એટલે હસ્તમૈથુન એ પૂર્ણ રીતે કુદરતી, સાહજિક અને એક સેફટી વાલ જેવું છે. જો યંગ છોકરાઓ મેસ્ટરબેશન કરે તો કદાચ આવા સંબંધો બાંધતા અટકી જાય. એને જો સમજ આપવામાં આવે કે તને જે થાય છે તો કોઈ પણ સ્ત્રી સાથે કરશે તો તને જે અનુભવ થવાનો છે, સંબંધ કરશે તો જે અનુભવ થતો તે અનુભવ તું એકલો પણ લઈ શકે છે. તો તું તારા લગ્ન થાય ત્યાં સુધી રોકાઈ જા. તું એડલ્ટ થાય, તારા કાયદેસરના લગ્ન થાય ત્યાં સુધી તારી સેક્સ્યુઆલિટીને તું કંટ્રોલ કર. રાઈટ. અને એને માટે પછી છોકરાને એની જે જાતીય વૃત્તિ છે, આવેગો છે, એ બહુ ફોર્સફુલ હોય છે. તો છોકરો જો સ્પોર્ટ્સમાં જાય, છોકરો થોડો આધ્યાત્મિક થાય, છોકરો કોઈ ક્રિએટિવિટીમાં જાય, છોકરો સ્પોર્ટ્સ છે, ગ્રુપ એક્ટિવિટી છે, સોશિયલ એક્ટિવિટી છે, એજ્યુકેશન, એકેડેમિક, ટૂંકમાં છોકરાની પ્રવૃત્તિને ચેનલાઇઝ કરવાના બીજા હજારો રસ્તા છે. હજારો. આપણે અત્યારે એનું લિસ્ટ પણ નહીં બનાવી શકીએ કારણ કે દરેક છોકરા અલગ છે, દરેક મા બાપ અલગ છે, દરેક ફેમિલી અલગ છે. તો એ રીતે એને ચેનલાઇઝ કરી શકાય અને વધારે આવેગ જો થાય તો એને હસ્તમૈથુન કરી શકાય. તો આ હું માનું છું કે સેક્સ એજ્યુકેશનનો બેઝિક આસ્પેક્ટ છે અને દરેક ડેવલપિંગ અને પ્યુબર્ટીમાં પ્રવેશતા છોકરાને આ રીતનું સેક્સ એજ્યુકેશન અપાવવું જોઈએ. સમહાઉ એ એજ્યુકેશન અપાતું હમણાં તો બંધ થઈ ગયું છે અને છોકરાઓ માત્ર સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ મટીરિયલ જુએ છે અને એક્સાઇટ થાય છે, પણ એ એક્સાઇટમેન્ટને ક્યાં વ્યક્ત કરવું, કઈ રીતે વ્યક્ત ન કરાય અને કઈ રીતે કરાય, આ બધી સમજ એ લોકોને શાળાકીય ટ્યુશનોમાં, ઘરોમાં, સંસ્થાઓમાં કે આવા કોઈ સામાજિક માધ્યમોમાં કે સોશિયલ મીડિયા દ્વારા અપાવવું જોઈએ. હા મુકુલભાઈ, છેલ્લી એક બે જ વાત કરીશ. હવે આ જે શિક્ષિકા છે એની સામે પણ અનેક પડકારો ઊભા થશે અને બીજું કે હવે દરેક શિક્ષિકાઓ છે એને પણ લોકો શંકાની નજરે જોશે કે કોઈ ટ્યુશન કરવા કોઈ મોકલે છે તો એના મનમાં પણ હવે એક જાતની અંદર ડર હશે કે મારો છોકરો પણ ક્યાંક ટીચરની સાથે સરી સંબંધ બાંધી ના દે અથવા કઈ પ્રેમ સંબંધમાં નહીં આવી જાય. તો આવા કયા પડકારો ઊભા થઈ શકે? જી, આમાં કેવું છે રાજેશભાઈ કે આપણે ત્યાં સમાજને થોડું જનરલાઇઝ કરવાની ટેવ છે. એટલે આ એક ઘટના છે તો એવી બીજી કેટલી ઘટના ખાનગીમાં બની જશે, પરંતુ એવો ડર રાખવાની જરૂર નથી. મેરા નામ જોકર આટલું પ્રચલિત થયું હતું, બરાબર, તો એનો અર્થ એવો બી નથી કે દરેક છોકરા દરેક સ્ત્રીઓને છુપાઈને જે રીતે યંગ ઋષિ કપૂર જે રીતે સિમી ગરેવાલને કપડા બદલતી જુએ છે તો એવું દરેક છોકરા આવું કરે છે એવું જરૂરી નથી. એટલે એવા મા બાપે એવા ડરી જવાની જરૂર નથી. સમાજની દરેક શિક્ષિકાઓ આવું કરતી પણ નથી અને કદાચ આ શિક્ષિકાએ પણ એક આત્યંતિક આવું કરી નાખ્યું છે, પરંતુ એને પણ આપણે એવી એબનોર્મલ કે એ પ્રકારની એનું ઓફકોર્સ એનું એક્ટ છે તે વખોડવા પાત્ર છે, એ આપણે સમજીએ છીએ. પરંતુ એની આસપાસની તમામ શિક્ષિકાઓ કે સમાજની તમામ શિક્ષિકાઓ 23 વર્ષની કે 22 વર્ષની કે 25 વર્ષની, એ લોકો આવું કરીને છોકરાઓને ફસાવે છે એવું માનવાની જરૂર નથી. કોઈ મા બાપે પેનિક થઈ જવાની જરૂર નથી.
એમણે એવું સ્વીકારવાની જરૂર છે કે મારા છોકરામાં પણ આ પ્રકારના આવેગ તો હશે જ, પરંતુ એ છોકરો કોઈક રીતે વ્યક્ત કરતો હશે, તો ન વ્યક્ત કરતો હોય તો એની સાથે આવા ડિસ્કશન, આ નિમિત્તે હું માનું છું કે ઇટ્સ એ ફોરમ કે જેમાં આ નિમિત્તે છોકરા સાથે ડિસ્કસ થઈ શકે ગ્રુપમાં, કે આવા 10-14-15 વર્ષના 10 છોકરાઓને ભેગા કરીને કે ક્લાસરૂમમાં ડિસ્કસ કરી શકે કે આ ઘટના તમારી સાથે ન બની જાય, રાઈટ? એ રીતે ડિસ્કસ થઈ શકે. એટલે પેરેન્ટ્સ આ નિમિત્તે છોકરા સાથે ડિસ્કસ કરી શકે. અને એ જ રીતે ટીચર્સ પણ ડિસ્કસ કરી શકે કે કેટલાક છોકરાઓને ટીચર્સ નહીં મોકલવા માંગતા હોય છતાં એવા સિગ્નલ જતા હોય. ઘણીવાર એવું હોય કે છોકરાઓ જ સ્ત્રીઓને કે ટીચર્સને ઇનડિસન્ટલી એપ્રોચ કરતા હોય, તો ઘણી છોકરીઓને એવી બોલવાની ટેવ હોય છે કે બહુ કોર્ડિયલ લાગે, બહુ ઇન્ટિમેટ લાગે, અને ખરેખર એના મનમાં એવું ન પણ હોય. ઘણીવાર ટીચર વાલથી છોકરાને ખભે હાથ ફેરવે, એને હક કરે, એને શેકહેન્ડ કરે, એને શાબાશી આપે, એની પીઠ થપથપાવે, માથે હાથ ફેરવે, હાથમાં હાથ મેળવે. તો આ બધા સોશિયલ જેસ્ચર છે. આજના જમાનામાં જે લોકો વેબ સિરીઝ જુએ છે, એ છોકરાઓ માટે આ બધા સોશિયલ જેસ્ચર્સ સિમ્પલ છે. અરે ઇવન ક્યારેય કોઈ એને આઈ લવ યુ કહી દે છે તોય છોકરાઓ એટલું સિરિયસલી નથી લેતા. છોકરા છોકરીઓ એકબીજાને આઈ લવ યુ એવું તો લખીને લાલ ફૂલ મોકલી આપે છે તો એને એટલું સિરિયસલી લોકો લેતા નથી. એટલે આ બધા સોશિયલ જેસ્ચર્સ જે હોય એને મિસઇન્ટરપ્રિટ ન કરી નાખે છોકરાઓ. ટીચરની જવાબદારી એટલી છે કે યંગ છોકરો જો એના પ્રત્યે અટ્રેક્ટ થાય તો ટીચર હોય તો એટલું એને સમજવું પડે કે આ રીતના એટ્રેક્શન જો થઈ જાય ભૂલમાં, તો એ છોકરાને ધીમે ધીમે પાછો વાળી દેવાય. એ છોકરાને નઠારો કે ખરાબ કહીને ઉતારી ન પડાય. અને એ છોકરાને એવું એ ખરાબ જ છે એવું કહીને એને ઉતારી ન પડાય, પણ એને એવું સમજાવાય કે આ તારો આવેગ છે અને તે તારા પાર્ટનર પૂરતું આરક્ષિત રાખ, અને તું જ્યારે એડલ્ટ થાય, પુખ્ત વયનો થાય, તને તારું પાર્ટનર મળી જાય ત્યારે તું આ વ્યક્ત કરજે. ત્યાં સુધી તું હસ્તમૈથુન કરી શકે. આવું ટીચર એના પેરેન્ટ્સને કન્સલ્ટ કરીને આવી ચર્ચા કરી શકે. અને ટીચરને પોતાને એટ્રેક્શન થાય તો એ તો પુખ્ત વયની છે, અને સ્ત્રીઓ પણ હસ્તમૈથુન કરતી હોય છે. વર્ષો પહેલા માસ્ટર જોન્સન્સને બધાના સ્ટડી આવ્યા હતા તો 99% છોકરાઓ અને 50%, 45-50% જેવી સ્ત્રીઓ ક્યારેક ને ક્યારેક તો જીવનમાં હસ્તમૈથુન કરતી હોય છે. તો સ્ત્રીઓ પણ જો કુંવારી હોય, એકલી હોય, અલગ રહેતી હોય, અથવા તો એને પાર્ટનર વગરની હોય ટૂંકમાં, તો એ લોકો પણ આ રીતે હસ્તમૈથુન કરી શકે. અને કોઈક યંગ છોકરો એટ્રેક્ટ થતો હોય તો એને પાછું વાળી શકે અને પોતાનું લગ્ન જીવન ગમે ત્યારે બી એસ્ટાબ્લિશ કરી અને રેગ્યુલર આપણે લેજિટિમેટ જેને કહેવાય એવો પાર્ટનર મેળવી શકે છે. ભારતીય સમાજમાં એક ભણેલી ટીચર કેટેગરીની સ્ત્રી માટે પોતાને લાઇક માઇન્ડેડ અને પોતાની કાસ્ટમાં એપ્રુવડ હોય અને પોતાની ઉંમરમાં અને આ સામાજિક રીતે, આર્થિક રીતે, બધી રીતે પોતાને મેચ થતો એવો લાઈફ પાર્ટનર શોધવો એ કંઈ બિલકુલ અઘરી વાત નથી. વેરી 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 સિમ્પલ. આજે એક તમે મેચ વાળી ઓફલાઈન કે ઓનલાઈન કોઈ એજન્સી પાસે જઈને તરત જ તમે તમારે મનગમતો મેચ શોધી શકો છો. 1 મહિનામાં તમે લગ્ન કરી શકો છો, રાઈટ? એટલે ટીચરે પણ આ વસ્તુને આ રીતે સમજવાની જરૂર છે. મુકુલભાઈ, આપણે આજે સમાજની અંદર મોટે ભાગે છોકરીઓને બેડ ટચ, ગુડ ટચ શીખવવામાં આવે છે કે ઘણા બધા એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે લોકો ખોટી રીતના છોકરીઓને સ્પર્શ કરે છે અને નાની ઉંમરની પણ. તો હવે એવું લાગે છે કે છોકરાઓને પણ આવું શીખવાડવાની જરૂર છે કે બેડ ટચ કોને કહેવાય, ગુડ ટચ કોને કહેવાય? ના, એ છે ને રાજેશભાઈ, થોડો કોન્ટેક્ટ બદલાઈ જાય છે. કારણ કે પેલામાં તો એ લોકો દુષ્કર્મોનો શિકાર બને છે. જે યંગ છોકરીઓ હોય છે તે વાસનાથી લદાયેલા પુરુષો કે જે સમાજમાં બહુ જ ખતરનાક રીતે સાયકોપેથ કહેવાય જેને, કે જે લોકો રેપ કરી નાખવાના છે. તો એમાં નાના બચ્ચાઓને શીખવાડવું ને એ અલગ છે. અને એ લોકોને પોતાની પર દુષ્કર્મ ન થઈ જાય એને માટેનું છે. આ વસ્તુ એકદમ એવા દુષ્કર્મની કેટેગરીમાં ન આવે જેનું કારણ છે કે છોકરો 13 વર્ષનો છે, એટલે એના સેક્સ્યુઅલ આવેગો પ્રવૃત્ત થઈ ચૂક્યા છે. એટલે એને રાધર ગુડ પાર્ટનર ટચ તો એને ખબર જ છે કે આ સેક્સ્યુઅલ ટચ છે. અને કોઈ બીજી રીતે એની માં એને હાથ લગાડે, કે એની માસી એને હાથ લગાડે, કે એની કાકી કે ફોઈ એને ટચ કરે કે એને હક કરે, તો એને ખબર છે કે આ એ પ્રકારનું નથી. એટલે છોકરાને એને રોમેન્ટિક સિગ્નલો નથી, અને આ સિગ્નલો સોશિયલ છે. આવું છોકરાને જ્ઞાન હોવું જોઈએ. એમાં ટચ નહીં, એમાં તો આંખની નજર પણ છોકરાને શોધવી પડે, છોકરાએ એ પણ સમજવું પડે. ખાલી ટચ નહીં, છોકરાએ વાક્ય બોલાયેલા શબ્દો, એ વ્યક્તિની નજર કઈ રીતે પોતાના પર ફરે છે, બરાબર,
તમામ પ્રવૃત્તિઓ, ખાલી ટચ નહીં, તમામ પ્રવૃત્તિઓ પર એ છોકરાએ સમજવાની જરૂર છે. અને એ છોકરીએ પણ, કે ધારો કે સ્ટુડન્ટ આવે છે સ્ત્રી ટીચર પાસે અને જો એનો હાથ ટચ કરે છે, તો હવે તો 23 વર્ષની સ્ત્રીએ પણ સમજવું પડે કે આ છોકરાનો ઈરાદો કંઈક જુદો છે અને આ છોકરો ફિઝિકલી ઇન્ટિમેટ થવા માંગે છે. એટલે કે સામે તરફથી સિગ્નલ લેવા કે કોઈ ફિઝિકલ ઇન્ટિમેટ થવા માંગે છે કે નહીં, આ સિગ્નલ લેવા એ તો તમામે જેવી પ્યુબર્ટી આવે ને 12 વર્ષની ઉંમર થાય પછી દરેકે સમજવું જ પડે કે આ સિગ્નલ એ સોશિયલ છે કે ઇન્ટિમસીના છે. એ સિગ્નલને એનાલાઇઝ કરતા મનોમન આવડવું જ જોઈએ. ઓકે, મુકુલભાઈ, છેલ્લી વાત કરીશ કે આપણે આજે એવી વાત કરીએ છીએ કે એડવાન્સ સમાજ, આપણે મોડર્ન સમાજ, આપણે ઘણી બધી રીતે ટેકનોલોજીમાં આગળ આવી ગયા છે. આપણી પાસે આજે આખી દુનિયા એક નાનકડી દુનિયા થઈ ગઈ છે. પરંતુ સમાજની જે વિચારધારા છે, સમાજમાં જે લોકોની જે માનસિકતા છે, એ હજુ સુધી પણ બદલાઈ હોય એવું ઓછું લાગે છે. તો એવા સંજોગોની અંદર આજે સેક્સ એજ્યુકેશન છે એ બધી શાળાઓની અંદર કમ્પલસરી કરવું જોઈએ એવું તમને નથી લાગતું કે અમુક 6, 7, 8 ધોરણ પછીના વિદ્યાર્થીઓને આ વાતની સામાન્ય સમજ આપવી જોઈએ? જી રાજેશભાઈ, અમે તો અમારે સેક્સોલોજીસ્ટ અને સાયકિયાટ્રિસ્ટો તો આવું સ્ટ્રોંગલી માને જ છે. પરંતુ ઘણીવાર ધાર્મિક જે લોકો ધાર્મિક વિચારસરણીવાળા છે, જે લોકો સંસ્કૃતિ ને અલગ રીતે જુએ છે, તો એ લોકોને એવું લાગે છે કે આનાથી છોકરાઓ બગડી જશે. સેક્સ એજ્યુકેશનમાં એવું નથી આવતું કે કઈ રીતે સેક્સ કરવો એવું શીખવાડવું. એ સેક્સ એજ્યુકેશન નથી. એડોલેસન્ટને અપાતા સેક્સ એજ્યુકેશનમાં તો શું કરવું એના કરતાં શું શું ન કરવું ને એવું વધારે શીખવાડવામાં આવે છે. શું શું ન કરવું, તો આ તો એક પ્રવૃત્તિ છે કે આપણે આપણી ટીચર કે આપણી કોઈ બી મોટી ઉંમરની સ્ત્રી સાથે સામેથી જો જાતીય વ્યવહાર થાય તો પણ ન કરવો. તો એવું તો બીજી અનેક વસ્તુ શીખવાની હોય છે. એટલે સેક્સ એજ્યુકેશન ઇનફેક્ટ આવું શીખવાડે છે આપણને કે આપણે કઈ કઈ જગ્યાએ પ્રતિબંધોને માન્ય રાખવા, એ પ્રતિબંધો હટાવવાને બદલે એને કઈ રીતે ચેનલાઇઝ કરવા અને કઈ રીતે આપણી જાતીયતા કોઈને નડે નહીં, આપણને, સમાજને, ફેમિલીને કે આપણા સાંસ્કૃતિક માળખાને ડિસ્ટર્બ નહીં કરે એવી રીતે કેવી રીતે વ્યક્ત કરવા, આ શીખવાડવાનું નામ જ સેક્સ એજ્યુકેશન છે. તો હું માનું છું કે એજ્યુકેશનમાં જે લોકો છે, કલ્ચરલ ફિલ્ડમાં જે લોકો છે અને જે લોકો તંત્રમાં છે, વહીવટી તંત્રમાં છે અને જે લોકો કાયદા બનાવે છે, એ તમામ લોકો માટે એક ચેલેન્જ છે કે ભારતના યૌવનને અને એડોલેસન્ટમાં આવતા લોકો, છોકરા છોકરીઓને સ્પેસિફિકલી આ હેતુથી કે તે લોકો દુષ્કર્મથી પણ બચી શકે, એ લોકો કુકર્મથી પણ બચી શકે અને આપણા સમાજને એપ્રોપ્રિએટ યોગ્ય પાર્ટનર મળે ત્યાં સુધીની સેક્સ્યુઆલિટીને મેનેજ કરી શકે. તો આ બહુ મોટી ચેલેન્જ છે રાજેશભાઈ. અને એ એક વ્યક્તિનું કામ નથી, એ બહુ ઉચ્ચ લેવલ પર આ વસ્તુ કામ કરવાનું છે. કારણ કે હવે જમાનો, હું છેલ્લી જ વાત કરીશ હવે, કે હવે જમાનો એવો આવ્યો છે કે પ્યુબર્ટી એ વહેલી થઈ ગઈ છે. પહેલા 17-18 વર્ષની છોકરીઓ એ જમાનામાં મેન્સિસમાં આવતી હતી. હવે 16, 15, 14, 13, 12 અને કેટલીક છોકરીઓ 11 વર્ષે મેન્સિસમાં આવી જાય છે. એટલે પ્યુબર્ટી વહેલી થઈ ગઈ અને મેનોપોઝ મોડો થઈ ગયો. પહેલા મેનોપોઝ 40, 45, 48, 50, 51 આવે છે ઘણી સ્ત્રીઓને. કે સેક્સ્યુઅલી વર્ષોની સંખ્યા વધી ગઈ અને પ્યુબર્ટી વહેલી આવી ગઈ એટલે છોકરા છોકરીઓ સેક્સ્યુઅલી વહેલા એક્ટિવ થવા માંડ્યા અને લગ્નની વય પાછળ ચાલી ગઈ. લગ્ન પહેલા 16 વર્ષે થતા હતા અને 15-17 વર્ષે થતા હતા. હવે 20, 25, 30 ને 32 વર્ષે થાય છે. તો સેક્સ્યુઅલી એક્ટિવ સમયગાળો બહુ લંબાઈ ગયો કે જેમાં પાર્ટનર હોતો જ નથી. વગર પાર્ટનરે સમાજના બહુ મોટો એક હિસ્સો એવો છે, બહુ મોટો સેગમેન્ટ એવો છે કે જે લેજિટિમેટ પાર્ટનર વગરનો છે અને યંગ છે. તો એને ગાઈડ કરવા અને એ લોકોને એજ્યુકેટ કરવા એ તંત્ર માટે બી, આપણા નેતાગણ માટે પણ અને આપણા ચિંતકો અને વિચારશીલ માણસો માટે પણ, સંસ્કૃતિના રક્ષકો માટે પણ આ બહુ મોટો ચેલેન્જ છે અને હું માનું છું કે બધાએ સાથે મળીને ઉપાડવી જોઈએ. ઓકે મુકુલભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે એટલી સરળતાથી અને એકદમ સારી રીતના આખી વાતને સમાજને લક્ષીને અને પરિવારો અને વિદ્યાર્થીઓને લક્ષીને તમે આખી બધી બહુ જ ડિટેલમાં સમજ આપી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રાજેશભાઈ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.